કડોદરા નગરપાલિકા દ્વારા વરસાદ બાદ પાણીજન્ય રોગો નિયંત્રણ માટે સફાઈ અભિયાન હાથ ધર્યું। વરસાદી મોસમ બાદ પાણીજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે કડોદરા નગરપાલિકાએ વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું છે। આ અભિયાન અંતર્ગત નગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। રોગચાળો અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે નગરપાલિકાના તમામ કર્મચારીઓએ આ કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી। આ સફાઈ અભિયાન દરમિયાન ખાસ કરીને સીએનજી પંપથી શાંતિનગર જવાના નહેરવાળા રસ્તા પર આવેલા નહેરમાં ભરાયેલો કચરો અને ગંદકીને દૂર કરવામાં આવી હતી। આ ઉપરાંત નહેરની આસપાસના વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી। આવી જ રીતે કડોદરા ગામ, મણિનગર, શાંતિનગર, ભગુનગર સહિત નગરપાલિકાના તમામ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અભિયાનમાં કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી, પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ, વોર્ડ સભ્યો, પદાધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓનો કાફલો સક્રિયપણે જોડાયો હતો। આ બધાએ સાથે મળીને પ્રજાના આરોગ્યને લક્ષ્યમાં રાખીને આ સફાઈને કાર્યને સફળ બનાવ્યું હતું। આ અભિયાન દ્વારા નગરપાલિકાએ નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને નગરના રહીશોને પણ સ્વચ્છતા જાળવવા અને રોગચાળોને રોકવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેને લીધે કડોદરા નગરપાલિકા વિસ્તારમાં ગંદકીના પ્રશ્નો ને એવું બધું ઉદ્ભવ થયા છે અને સાથે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ ના થાય તે માટે કડોદરા સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં સાફ સફાઈ સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે અને સાથે સાથે કડોદરા નગરપાલિકા વિસ્તારમાં જે જગ્યાએ સફાઈ થાય ત્યાં દવાનો છંટકાવ કરીને કોરોનાશક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે અને જે વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો છે અને એ વિસ્તારમાં મેલેરિયા ઓઇલ જો છંટકાવ કરીને જે પોરાનાશક પ્રવૃત્તિ કરવામાં આવે છે। હાલ અત્યારે નગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર અને કેનાલ રોડની સાફ સફાઈ ચાલી રહી છે। આગામી સમયમાં સમગ્ર નગરપાલિકા વિસ્તારનો આવરી લેવામાં આવશે અને જે આરોગ્યકારક જે પ્રવૃત્તિઓ છે એ સઘન રીતે થાય તેનું સુપરવિઝન નગરપાલિકાના એસઆઈસીઓ દ્વારા તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાઇટ સુપરવિઝન કરીને ખડે પગે ઊભા રહીને સ્વચ્છતામાં સઘન પ્રવૃત્તિ હાથ ધરવામાં આવનાર છે।